નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી તાલુકાના ફતેપુર ગામે ભોજલધામ તરીકે ઓળખાય છે. ત્યાં સંત શિરોમણી એવા ભોજા ભગત જેવા મહાન સંત થઈ ગયા હોય. જ્યાં દ્વારકાથી કાળિયા ઠાકરને આવવું પડ્યું હોય, ત્યારે ફતેપુરની ભૂમિ ઉપર આવીને આપોઆપ ભોજલરામને દર્શન આપ્યા હતા. તેમજ ફતેપુરની ભૂમિ ઉપર આજે રામજી મંદિર અને ભોજા ભગતના મંદિરે રામનવમીના દિવસે રામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં રામલલાની આરતી કરીને ભક્તોને પંજરીનો પ્રસાદ આપવામાં આવ્યો અને ધૂન કીર્તન પણ રાખવામાં આવ્યો હતો. લોકો આજે રામનવમી નિમિત્તે જે અહીંયા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે કે ભોજલધામ ફતેપુરની માલિકા, તો એના વિશે તમારે કંઈ મીડિયા દ્વારા કોઈ ભાવિ ભક્તોને કોઈ સંદેશો દેવો પડે? આજે આ નૂતન મંદિર જે ભવ્ય મંદિર બન્યું છે તેમાં પ્રથમ વખત રામ જન્મભૂમિ રામ જન્મનો એ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપ સૌ લોકો અને સૌ આમના એ સેવકગણ અને સર્વે 18 વર્ષને પૂજ્ય ભોજલરામ બાપા સુખી રાખે અને આજે રામ જન્મભૂમિ રામ જન્મ ઉત્સવની અંદર સૌ આવી અને આ આરતીનો લાભ લે એવી મારી ખાસ આપ સૌને વિનંતી. જય ભોજરામ, જય શ્રી રામ. ભરતભાઈ અર્જુનભાઈ કાનપરિયા. એટલે રામનવમીના દિવસે ઉત્સવ હોય અહીંયા, અને દર વર્ષે ઉત્સવ હોય, ધૂનનો પ્રોગ્રામ હોય 9 થી 11:30 વાગ્યા સુધી. બધાને ગામમાં આમંત્રણ આપ્યું હોય તો બધા આવે છે અને ધૂન બોલે છે. અને અહીંયા કોઈ ધૂન કેટલો ટાઈમ ગાવામાં આવે છે? વર્ષો તેમનું આવેલું જ આવે છે, પરંપરા. આજે તમે જે ગામના લોકો ભેગા થયા છે, બરાબર? એટલે ધૂન ક્યાંથી ક્યાં લગી રાખો છો? 4 વાગે, 5 વાગે? નહીં, સવારે 9:30 થી 11:30. 11:30. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.